હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. બેટા, તો અહીં ક્લાસ નંબર કયા પહોંચી ગયા છીએ? 13માં પહોંચી ગઈ છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો તમને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો વૈદિક ગણિત છે. વૈદિક ગણિત આપણે ઇંગ્લિશમાં કહીએ તો વૈદિક મેથેમેટિક્સ કહીએ છીએ. તો આ ક્લાસમાં આપણે શું જોવાનું છે કે 3 ડિજિટ એટલે કે 1000માંથી 3 ડિજિટ કેવી રીતે બાદ કરાય, આપણી સૌથી સારામાં સારી રીત જોઈએ. કોઈ પણ બાદ બાકીમાં આપણે દસકો લેવાની જરૂર પડશે નહીં. તો મિત્રો, મારું નામ છે પ્રકાશ સર છે. આપણે શું કરવાનું છે, એને ગણિતની વૈદિક ગણિતની રીતથી ગણવાનો પ્રયાસ કરવાનો છે. તો ચલો, હવે તમને જો ક્લાસ ન મળે નીચે લિંક દ્વારા કે કયો ક્લાસ ક્યાં છે તો મને વોટ્સઅપ કરી આપજો મિત્રો. આ મારો નંબર છે, ત્યાં આગળ હું તમને સંપૂર્ણ કોર્સ લાઇનસર મોકલી આપીશ. ઓકે મિત્રો, ચલો, સમય બગાડવાનો નથી. હવે હું તમને કહું છું, પહેલો જ પ્રશ્ન કહું છું કે 1000 માઇનસ 567. તો હવે તમે કઈ રીતે બાદ બાકી કરશો, પછી હું તમને કહું કેવી રીતે શોર્ટકટ કરીએ. તમે શું કરશો, 1000 લખશો, હા 1000 લખીએ, માઇનસ 567 કરશો બેટા. તો હવે જવાબ તમે શું લખશો? ચલો, હવે 0માંથી 7 ના જાય તો 10 લેશો, એટલે કે 10, 10માંથી 7 જાય એટલે કેટલા વધશે? 3. પછી આ ઘટશે એટલે 9, 9માંથી 6 જાય તો 3. હવે આ કેટલા વધશે બેટા? 9, 9માંથી 5 જાય તો 4. ખબર પડી કે જવાબ શું આવે બેટા? 433. કેટલો જવાબ આવે? 433. હવે સાહેબ, આ વધી ઉડે ના ઉડે મને કશું ખબર નથી પડતી. તો બેટા સાવ સિમ્પલ છે. શું કરવાનું છે? સાવ સિમ્પલ છે. શું કરવાનું છે આપણે એ ધ્યાન રાખો બેટા. શું કરવાનું છે? હવે જે આ 1000 છે, શું છે? 1000ને કેટલા મીંડા છે બેટા? 1, 2, 3, 4. અહીં કેટલી સંખ્યા છે? 5, 6 અને 7. આટલી સંખ્યા આપેલી છે. હા, તો હવે શું કરવાનું બેટા? આ 0 લેવાનું અને આ 5 લેવાનું. ચલો, જ્યાં 0 દેખાય બેટા ત્યાં આગળ શું મૂકી દેવાનું? 9. 9માંથી 5 જાય તો કેટલા આવશે? 4. પછી આ 0 એટલે કે 9. 9માંથી 6 જાય તો કેટલા આવશે? 3. પછી આ કેટલા વધ્યા? 10. તો 10માંથી 7 જાય તો 3. જવાબ આવી ગયો સહેલો આપણો 433. જવાબ આવી ગયો બેટા. સમજણ પડે છે? ચલો, હવે 2-3 ઉદાહરણ લઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે. આપણે કે 1000 માઇનસ 67. તો હવે શું કરશો મિત્રો? તમે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ચલો, અહીંયા 9 માની લો, અહીંયા 9 માની લો. તો જો 9માંથી 6 જાય તો જવાબ શું આવશે? 3 આવશે પહેલો. બરાબર. ચલો, એમ ના કરવું હોય તો હજુ તો બેટા અહીંયા જો, હવે અહીંયા કેટલા ડિજિટ છે? કેટલા ડિજિટ? 2 ડિજિટ. તો આગળ મૂકી દો, 3 ડિજિટ થઈ ગયા. આપણે 0 મૂકો એટલે કંઈ વેલ્યુ બદલાવાની નથી. તો ચલો, 9માંથી 0 કરો, 9માંથી 0 કરો તો કેટલા આવશે? 9. 9માંથી 6 જાય તો 3 અને 10માંથી 7 જાય તો 3. સાહેબ, હજુ ના ખબર પડી, હજુ સમજાવવાનો પ્રયાસ કરી બેટા. શાંતિથી સમજજો. હવે માની લો કે હું લખું 1000 માઇનસ 62. બરાબર. ચલો, હું તમને જવાબ પૂછું. તમે શું કરશો બેટા? સૌથી પહેલાં અહીંયા કેટલા ડિજિટ બનાવવાના? આપણે 3 ડિજિટ કરવાના. ચલો, આ 3 ડિજિટ માટે શૂન્ય મૂકી દો. હા, ચલો, તમને નકરો 7 આપ્યો હોય તો પણ તમે શું કરી શકો? 3 ડિજિટ માટે 2 મિનિટ લગાડી શકો છો. ખ્યાલ આવી ગયો? હા. હવે શું કરશો મિત્રો? ચલો, અહીંયા આગળ શૂન્ય છે તો અહીં 9 મૂકી દો, અહીં શૂન્ય છે તો અહીં 9 મૂકી દો, અને પછી આ 10 એમને રાખો. ચલો, પહેલાં 9માંથી 0 જાય તો 9, 9માંથી 6 જાય તો 3, 10માંથી 2 જાય તો 8. તો જવાબ શું આવશે? 938. તમે જોઈ લો બેટા, કેલ્ક્યુલેટર લઈને તમે કરી શકો છો કે 1000 માઇનસ શું કરશો મિત્રો? 1000 માઇનસ 62 કેટલા વધશે? 938. પ્રેક્ટિસ કરીશું, આવડી જશે. ટેન્શન ના લો મિત્રો, હું તમારો મિત્ર બેઠો છું. આપણો ઉપયોગ કરવાનો છે ગણિતનો. માની લો કે 562 માઇનસ, ચલો અહીં 1000 માઇનસ 562 કરું છું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે મિત્રો? સૌથી પહેલાં અહીં 3 ડિજિટ છે. હા, ચલો, તો હવે કરો 9, 9, 9. સોરી મિત્રો, 9. 9માંથી 5 જાય તો 4, 9માંથી 6 જાય તો 3 અને 10 કેટલા લેવાના? 10માંથી 2 જાય તો 8. કેટલો આવશે બેટા? 438. આપણે 1000 માઇનસ 562 કરી દઈશું બેટા. કેટલો જવાબ આવશે? 438. કેટલો જવાબ આવશે? 438. હજુ જો પ્રેક્ટિસ કરો. આપણે ક્યાં પૈસા દીધા છે કોર્સમાં? મફતમાં કોર્સ શીખવાનો છે, કારણ કે આ શિક્ષણનો ધંધો બેટા આપણે શું કરવાનો છે? બંધ કરવાનો પ્રયાસ કરીશું. ચલો, માની લો કે 1000 માઇનસ 362 લઈ લો. ચલો, 368 કે જે લઈ લો, 367 લઈ લો, બરાબર, ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલાં જો આ 3 ડિજિટ છે. હા, અહીં 4 ડિજિટ છે. હા, તો ચલો, હવે 0માંથી 3 જાય તો 3,
0માંથી સોરી અહીં આગળ શું આવશે? આપણે 9 લેવાના છે. હા, 9માંથી 3 જાય તો 6, 9માંથી 6 જાય તો 3, બરાબર. 10માંથી 7 જાય તો 3. તો કેટલો જવાબ આવશે? 633. કેટલો જવાબ આવશે? 633. 633. ચલો હવે આપણે થોડુંક ફાસ્ટ કરીશું બેટા કે 1000 માઇનસ 300 ચલો 499 લખી દો. ચલો હવે સાહેબ તમે કહો આટલી મોટી રકમ, એટલે કશું નથી, જો કશું કરવા નથી. હવે 0માંથી 4 જાય, 9માંથી 4 જાય તો 5, પછી 5માંથી અને 9માંથી 5 જાય તો આ બેટા 9માંથી 9 જાય તો 0, 10માંથી 9 જાય તો 1, તો 501 આવશે બેટા. જવાબ કેટલો આવશે? 501. 1000 માઇનસ 499. જવાબ શું આવશે બેટા? 501. હજુ ના ખબર પડી? હજુ જુઓ, પ્રેક્ટિસ કરો બેટા આપણે. ચલો લખી નાખો 1000 માઇનસ 492. હવે જુઓ કશું જ નથી, સાવ સહેલામાં સહેલું છે. આ 9 લખી દો, આ 9 લખી દો ને આ 10 કરી દો. ચલો થઈ ગયા. હા, 9માંથી 4 જાય તો 5, 9માંથી 9 જાય તો 0, 10માંથી 2 જાય તો કેટલા વધશે? 8. કેટલા વધ્યા? 508. કેટલા વધ્યા? 508. ખબર પડી ગઈ છે? ચલો હવે જુઓ, માન લો કે 1000 માઇનસ 162 કીધા છે, તો 10 કો 2 કો લેવાનું નહીં બેટા. આપણે એવી ગધા મજૂરી કરવાનો નિયમ આપણી પાસે છે જ નહીં. તો આપણે શું કરીશું બેટા? અહીંયા 9 મૂકો, અહીંયા 9 મૂકો અને 10 રાખો. ચલો હવે 9માંથી 1 જાય તો 8, 9માંથી 6 જાય તો 3, 10માંથી 800 ને કેટલા થશે બેટા? 38. 838. ચલો બેટા તમે આ ક્લાસ જુઓ એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. તમે વૈદિક ગણિતને સમજવાનો પ્રયાસ કર્યો છો અને તમારા મિત્રોને, તમારા ભાઈ બહેનને બધાને ક્લાસ મોકલજો, જેથી કરીને સારી રીતે સમજી શકે છે. ચલો હું પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું મિત્રો. આગળ હું તમને લખી દઉં. ચલો પ્રેક્ટિસ માટેના દાખલા તમે જોજો અને ગણવાનો પ્રયાસ કરજો. ચલો પહેલો દાખલો છે 599 માઇનસ 1000. બરાબર, તમે જે પણ માઇનસની નિશાની લગાડી દેજો. બરાબર. ચલો બીજો દાખલો છે 392 માઇનસ 1000. ચલો ત્રીજો દાખલો છે 785 માઇનસ 1000. તમારા બેટા 3 દાખલા ગણવાના છે. એનો જે જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે અને તમે ફોટો પાડીને મને વોટ્સઅપ કરી શકો છો મિત્રો. ઓકે, તો મળીએ નવા ક્લાસમાં. 14મા ક્લાસમાં મળીશું બેટા. હવે આપણે વૈદિક ગણિત થોડુંક સમજવાનો પ્રયાસ ઝડપથી કરીશું. જય હિન્દ, જય ભારત.